કે.એમ. પટેલ વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ઈડરની શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિરમાં ધોરણ 10 અને 12ના શુભેચ્છા અને તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 20/2/2025ના રોજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વિષ્ણુભાઈ પટેલ તથા ઉદ્ઘાટક મુકેશભાઈ સોલંકી અને મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી. કીર્તિકુમાર પટેલે સંસ્થાના પ્રગતિ ગ્રંથનું વિમોચન કરી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જિલ્લામાં સ્થાન પામનાર વીણાબેન ગઢવી તેમજ આચાર્ય તરીકે નિયુક્ત થતા શાળાના શિક્ષક જયેશભાઈ પટેલનું પણ સન્માન કરાયું હતું. શાળાના આચાર્ય કિરણકુમાર પટેલે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. આ ઉપરાંત શાળાના બીજા સેશનમાં પૂર્વ પ્રાથમિક વિભાગના સાંસ્કૃતિક કાર્યક્રમ સમારંભ અધ્યક્ષ ગૌતમભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તરંગ કાર્યક્રમમાં કેજીથી ધોરણ 5ના 204 વિદ્યાર્થીઓ સહભાગી બની સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો, જ્યારે ત્રીજા સેશનમાં પ્રાથમિક વિભાગના ધોરણ 6 થી 8 બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જયંતિભાઈ નાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી 8 બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને શ્રોતાગણને પ્રભાવિત કર્યા હતા. તેમાં 175 વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન સી.એમ. સોલંકી તથા મોનીશભાઈ સગર દ્વારા કરાયું. સમગ્ર કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ પૂર્વ પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન, ઉચ્ચ માધ્યમિકના રક્ષાબેન પટેલ અને તેમના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. આચાર્ય કિરણભાઈ પટેલે વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર.